સાથે સંધ્યા। ખેડૂત મિત્રો તૈયાર થઈ જાઓ, ગ્રાઉન્ડ રિપોર્ટનો આ રિપોર્ટ આપની ચિંતા જરા હળવી કરી દેશે। જેની રાહ આપ જોતા હતા તે હવે ટૂંક સમયમાં હેત વરસાવશે। જૂન મહિનો ભલે કોરો ધાકોર રહ્યો, પરંતુ જુલાઈ મહિનો કરાવશે બખ્ખા। 2 જુલાઈથી શરૂ થતો વરસાદનો આ રાઉન્ડ ખેતીને ફાયદો કરાવશે। તો જાણો એક સાથે 4 આગાહીકારોની આગાહી। આવનારા ચોમાસાના 3 મહિના કેવા રહેશે, ક્યારે પડશે વાવણી લાયક વરસાદ અને ક્યારે આવશે પૂર। એક સાથે 4 આગાહીકારોનો મત। ધીમા પગલે ચાલતું ચોમાસું હવે વધશે આગળ। જૂન રહ્યો કોરો ધાકોર, પણ જુલાઈમાં ધમધોકાર। હવે 28-29 જૂનમાં બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભા થતાં બંગાળના ઉપસાગરની સાગા સક્રિય થતાં જ્યાં વરસાદ નથી થયો તેવા મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। આઈએમડીના કહેવા પ્રમાણે, એના અભ્યાસ પ્રમાણે, મોસમ વિજ્ઞાન પ્રમાણે 2 તારીખથી વરસાદ છે એ સારો સક્રિય બની જશે અને ગુજરાતને એ આવરી લેશે અને 7 તારીખ સુધીમાં સારો વરસાદ। ત્યાં સુધી આ તડકાને એવું રહેશે। ઘર અષાઢી વીજળી નિમે નિરખી જોઈ, સોમ શુક્ર ને સુરગુરુ જળ બંબારણ હોય। તો ત્યારે મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 16 જુલાઈ આસપાસ ખૂબ સારો વરસાદ થઈ શકે છે। જુલાઈનો વરસાદ ખેતીને કરાવશે ફાયદો। આર્દ્ર નક્ષત્રના જે આ દિવસો છે 2 થી 7 જુલાઈ એમાં વાવણી થઈ શકે છે। ઓગસ્ટમાં પૂરની શક્યતા। પૂર જેવો વિસ્તાર ઓગસ્ટમાં પૂર થઈ શકે આશ્લેષા નક્ષત્ર, કારણ કે આશ્લેષા નક્ષત્રનો છાંટો બહુ ભારે હોય છે અને ઈ નક્ષત્ર વરસે તો દરિયામાં પણ ન સમાય એટલો વરસાદ થતો હોય છે। તો ઓગસ્ટમાં આવું બની શકે। તો પાછોતરા વરસાદ માટે ખેડૂતો રહેજો તૈયાર। બસ હવે ચોમાસું ચારે કોર પથરાવવા તૈયાર થઈ ગયું છે। ચોમાસાની શરૂઆત ભલે ધીમી રહી, પરંતુ ચોમાસું હવે ફૂલ સ્પીડમાં આગળ વધી રાજ્યના અનેક જિલ્લાઓને ફાયદો કરાવશે, ખાસ કરીને ખેડૂતોને। કારણ કે જે ખેતી સુકાઈ રહી હતી, ખેતરો પાણી માટે તરસી રહ્યા હતા, એ ખેતરો હવે પાણીથી તરબોળ થઈ જશે। રોકાયેલું ચોમાસું હવે આગળ વધશે। દક્ષિણ ગુજરાતના કેટલાક વધુ વિસ્તારોમાં મેઘરાજા હવે પધરામણી કરવા માટે ઉતાવળા બન્યા છે। मानसून की स्थिति अभी जो है अगले 2 से 3 दिन में हम उम्मीद कर सकते हैं कि साउथ गुजरात में थोड़ा सा आगे बढ़ेगा। साउथ गुजरात के साथ मध्य प्रदेश के कुछ हिस्सों में भी बढ़ेगा और साथ में जो छत्तीसगढ़ है उसको कंप्लीट कवर कर लेगा। छत्तीसगढ़ को, झारखंड को, बिहार को और उत्तर प्रदेश और उत्तराखंड के भी कुछ हिस्सों में पहुंचने की उम्मीद है अगले 2 से 3 दिन में। હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ 3 સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવવા માટે સાનુકૂળ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી ગુજરાતમાં ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે। માટે જુલાઈની શરૂઆત સારી રહેવાની છે। मौसम प्रणाली है इसमें एक वेस्टर्न डिस्टर्बेंस है जिसका की एक्सिस 5.8 किलोमीटर पे है एज ए ट्रफ और उसकी पोजीशन है 77 डिग्री ईस्ट, 25 डिग्री नॉर्थ। इसके साथ एक जो साइक्लोनिक सर्कुलेशन कल नॉर्थ गुजरात में था वो अभी मध्य प्रदेश और आसपास के एरिया में है, जिसका की एक्सटेंशन 3.1 से 5.8 किलोमीटर अबव मीन सी लेवल है। और एक इसके साथ ही सीजनल ट्रफ है जो पंजाब से बिहार है अक्रॉस यूपी और हरियाणा। इनके प्रभाव से उम्मीद कर सकते हैं कि अगले 7 दिनों में हमारे जो गुजरात रीजन सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड रेनफॉल एक्टिविटी की हो सकती है। સારા વરસાદની શરૂઆત જો કે આજથી જ થઈ જવાની છે। મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલા જિલ્લાઓમાં વરસાદ થશે। છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની આશા વ્યક્ત કરાઈ છે। आज डे 1 में भी थोड़ा एक्सपेक्टेड है। जो वेस्ट एमपी के लगते हुए डिस्ट्रिक्ट हैं जैसे हमारा छोटाउदेपुर, नर्मदा, तापी, डांग, इसमें कहीं कहीं भारी वर्षा हो सकती है। इसी तरह डे 5, 6, 7 में भी जो साउथ गुजरात है, खासकर नवसारी, वलसाड, दादर नगर हवेली, दमन, डांग इत्यादि में डे 5, 6 और 7 में भी भारी बारिश हो सकती है। इसके साथ थंडरस्टॉर्म भी हो सकता है। 40 से 50 किलोमीटर
की स्पीड से डे 1 में एक्सपेक्टेड है साउथ गुजरात में। જુલાઈની શરૂઆતમાં દરિયો ડોલશે. હવામાન વિભાગની આગાહી છે કે 1 અને 2 જુલાઈએ માછીમારોએ દરિયો ન ખેડવો. આ 2 દિવસ દરિયામાં કરંટ વધુ રહેશે અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો દરિયાકાંઠે જતા પ્રવાસીઓએ પણ ખાસ સાચવવું પડશે. मछुआरों के लिए डे 4 और डे 5 में हमने वार्निंग रखी है। साउथ गुजरात कोस्ट के लिए स्क्वाली वेदर रहेगा और 40 से 50 किलोमीटर प्रति घंटा गस्टिंग 60 किलोमीटर प्रति घंटा की हवा भी साथ में हो सकती है। જો કે દ્વારકાના દરિયામાં અત્યારથી જ કરંટ વર્તાવવા લાગ્યો છે. દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે પવનના કારણે દરિયો તોફાની બન્યો છે. જિલ્લાના હર્ષદ ગાંધવી પાસેના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. દ્વારકાના ગોમતી ઘાટ, લાઇટ હાઉસ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે કરંટ સાથે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરિયાઈ કિનારા વિસ્તારમાં સુરક્ષા જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા કર્મીઓ દ્વારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને દરિયાથી દૂર રહેવા માટે અને સાવચેતી રાખવા માટે સૂચના અપાઈ છે. તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઈ છે કે દરિયામાં ન ઉતરવો અને જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવું. પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયામાં હાલ ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ હર્ષદ ગાંધવી ખાતે દરિયામાં હાલ ભારેથી અતિ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ તો તંત્ર દ્વારા સહેલાણીઓને દરિયા કિનારે ન જવા પણ ખાસ અપીલ કરવામાં આવી છે. ત્યારે વાત કરીએ તો યાત્રાધામ દ્વારકામાં હાલ ગોમતી ઘાટ, ભડકેશ્વર સહિતના વિસ્તારમાં પણ દરિયામાં 10 થી 15 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. હાલ 3 સિસ્ટમ ગુજરાતમાં વરસાદને ખેંચીને લાવી રહી છે. બીજી તરફ નક્ષત્રો પણ ભાગ ભજવી રહ્યા છે. આગાહીકારો અને વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે જુલાઈમાં મેઘરાજા જમાવટ કરવાના છે. શરૂઆતના 15 દિવસ તો ખૂબ જ સારા રહેશે. 2 જુલાઈથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળશે. 1લી 2જી જુલાઈએ ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડવાની સંભાવના છે. અને પછી આગળની વાત કરું તો 15-16 જુલાઈએ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સારો વરસાદ થશે. એમાં શું છે કે અલ નીનોને કારણે આ રફતાર ધીમી થઈ છે. 2જી અને 3જી જુલાઈએ ભારે વરસાદની શક્યતા. આ 2 દિવસ કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે અને ક્યાં મધ્યમ વરસાદ તે મેપના માધ્યમથી સમજીએ. 2જી જુલાઈ સૌથી અગત્યની છે. અહીંયા જુઓ તો ગ્રીન કલર જોવા મળી રહ્યો છે અને ક્યાંક યલો કલર પણ જોવા મળી રહ્યો છે. એટલે 2જી જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. હવે જ્યાં ગ્રીનમાંથી યલો કલર થઈ ગયો છે એ વિસ્તાર જોઈ લો. આ વિસ્તારો ત્યાં ભારે વરસાદની આગાહી છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી. તો આ વિસ્તારોમાં 2જી જુલાઈએ ભારે વરસાદ થશે અને બાકીનો તમામ જે વિસ્તાર આખો છે એટલે લગભગ તો મને એવું લાગે છે કે 2જી જુલાઈએ કોઈ એવો જિલ્લો નહીં હોય જે કોરો રહી જાય. 2જી જુલાઈએ આખા ગુજરાતમાં વરસાદ થવાનો છે. સારો વરસાદ થવાનો છે અને આના પરથી જ આ મેપ પરથી કહી શકાય કે જુલાઈની શરૂઆત ખેડૂતો માટે સારી રહેવાની છે, જેઓ પાણીની રાહ જોઈને બેઠા છે. અને હવે 3જી જુલાઈની વાત કરીએ તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. કયા વિસ્તારો? અગેન 2જી અને 3જી જુલાઈ સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, વલસાડ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. અને બાકીના જે તમામ જિલ્લાઓ છે કચ્છથી લઈ અને ભાવનગર સુધી, બનાસકાંઠાથી લઈ અને પોરબંદર સુધી પણ સારો વરસાદ વરસવાનો છે. નક્ષત્ર બદલશે તેની ચાલ. આદ્રા ઓછો પણ પુનર્વસુમાં ભરપૂર. સામાન્ય રીતે આદ્રા નક્ષત્રને સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભ મનાય છે, જે 22 જૂનથી શરૂ થયું અને 6 જુલાઈ સુધી ચાલવાનું છે. નક્ષત્રમાં સારો વરસાદ પાકની વૃદ્ધિ માટે ઉત્તમ ગણાતો હોય છે. જોકે આદ્રામાં ન વરસ્યા વાદળા, પરંતુ જુલાઈથી પુનર્વસુ નક્ષત્ર શરૂ થવાનું છે. ત્યારે જ્યોતિષીઓ માની રહ્યા છે કે આ સમય ખેતી માટે શુભ રહેશે, કારણ કે 6 થી 20 જુલાઈ દરમિયાન મોટાભાગે સમગ્ર ભારતમાં ચોમાસું સક્રિય થઈ જશે અને આ સમયે સારો વરસાદ થશે. આ જે નક્ષત્ર છે ને, આર્દ્રા નક્ષત્ર છે, ધોરી નક્ષત્ર, પણ વાહન ગધેડો છે. એટલે ગધેડાને ડફણા મારવા પડે ત્યારે ચાલે, ધીમું ધીમું ચાલે. છતાં મને એવી આશા છે કે આર્દ્રા નક્ષત્રના જે છેલ્લા 5 દિવસ છે એની અંદર, એટલે કે તારીખ 2 થી 7 વચ્ચે વાવણી થઈ જાય એવી શક્યતા છે.
એમાં 6 તારીખથી પુનર્વસુ નક્ષત્ર બેસશે ઘોડો, એટલે ઘોડો પૂરપાટ ચાલે તો 20 તારીખ સુધી એમાં બહુ સારો વરસાદ થશે. અલ નીનો છતાં સામાન્ય વરસાદની આશા. હવામાન નિષ્ણાત ચિરાગ શાહનું અનુમાન છે કે ચોમાસું ભલે ધીમા પગલે આગળ વધી રહ્યું છે, પરંતુ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે, જેનું કારણ છે સુપર અલ નીનો, જેની વિપરીત અસર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે. અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદમાં 80 થી 82% વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા વિસ્તારમાં પણ 80%ની આસપાસ આ વર્ષે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લા કે તાલુકામાં 50%થી ઓછો વરસાદ થઈ શકે છે. તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વાપી, વલસાડમાં 100% વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં પણ વરસાદ 100% રહેશે. કચ્છમાં પણ 90%ની આસપાસ વરસાદનું અનુમાન છે. એમાં દક્ષિણ ગુજરાતમાં છે વાપી છે, વલસાડ છે, સુરત છે, નવસારી છે, એની અંદર આપણે લગભગ 100% જેટલો વરસાદ જોવાની સંભાવના પૂરેપૂરી છે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, તમામ જિલ્લાઓ એટલે દ્વારકા લઈ લો, જામનગર, ભાવનગર, પોરબંદર છે, જુનાગઢ છે, એ બધાની અંદર આપણને 100% સુધીનો વરસાદ જોવા મળશે. કચ્છની અંદર પણ આપણને 90% ઉપરનો વરસાદ જોવા મળશે. પંચમહાલ અને દાહોદ ડિસ્ટ્રિક્ટમાં પણ આપણને 85-90% જેવો વરસાદ જોવા મળશે. આઈઓડી અલ નીનોના રાક્ષસ સામે લડશે. જો કે જયપ્રકાશ માઢકને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. તેમના મતે હિન્દ મહાસાગરનું પરિબળ સકારાત્મક રહેશે તેવા સંકેત મળી રહ્યા છે. માઢકનું કહેવું છે કે જુલાઈના અંતમાં ઇન્ડિયન ઓશન ડાયફોલ પોઝિટિવ થશે તો ઓગસ્ટમાં સારો વરસાદ રહેશે. આઈએમડીએ 90% વરસાદનું અનુમાન કાઢ્યું છે, પરંતુ માઢક કહી રહ્યા છે કે પાછોતરા વરસાદના કારણે આ વર્ષે 94% વરસાદ રહે તેવી આશા છે. ઓગસ્ટમાં આશ્લેષા અને મઘા નક્ષત્ર જે સારો વરસાદ લાવશે ને જે ઘટ રહેશે વરસાદની તે પણ સુધારશે, એટલે કે પાછોતરો વરસાદ ચોમાસાની ઘટ પૂરી કરશે. જો કે પાછોતરો વરસાદ રોગ લઈને આવતો હોય છે તેવું મનાય છે. પાકમાં ઈયળોનો ઉપદ્રવ પણ વધી જતો હોય છે, પરંતુ જયપ્રકાશભાઈનું કહેવું છે કે સુકારો આવે તેના કરતા પાછોતરો વરસાદ પડે તો જમીનને પણ પાણી મળી રહે. પાછોતરો વરસાદ બંધ થાય ને તો કપાસમાં ઈયળો ને એવું બધું થાય, પણ આ અલ નીનોને કારણે વરસાદ જ ન આવે એની કરતાય સારું. પછી શિયાળુ પાક તો બેન આવે ને, એમાં શું થયું છે આ વખતે બેન છે ને, આ અલ નીનોને કારણે પ્રશાંત મહાસાગર તરફથી વ્યાપારી પવનો આવી રહ્યા નથી. ટ્રેડ વિન્ડ્સ જેવા કહેવામાં આવે છે, તો એની સાથે જે ભેજ આવવો જોઈએ ને એ નથી આવી રહ્યો. તો એને કારણે આ ચોમાસાની રફતાર ધીમી છે, ચોમાસું ધીમું ચાલે છે. આ વખતનું ચોમાસું શુષ્ક હવા સાથે આવ્યું છે. અને અત્યારે જે અલ નીનો છે ને એ ઇન્ડિયન ઓશન ડાયપોલ એ 0.01 ડિગ્રી સેલ્સિયસ જેટલું પોઝિટિવ છે. પોઝિટિવ તો છે પણ 0.01 ડિગ્રી સેલ્સિયસ એટલું ન ચાલે. એ 0.4 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય, વધી જાય એનાથી તો પોઝિટિવ ગણાય. આમ તમામ આગાહીકારોનું તારણ જોઈએ તો આ વખતે અલ નીનોની અસર ચોક્કસ ચોમાસા પર જોવા મળશે, જે ચોમાસાને ડિસ્ટર્બ પણ કરતી રહેશે. ક્યારેક અણધાર્યો વરસાદ પણ થાય ને ક્યારેક ઓછો વરસાદ પણ વરસે અને ક્યારેક પૂર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થાય તેવું મનાતું હોય છે. આવા સમયે વરસાદમાં બ્રેક પડે તો ખેડૂતોએ પિયત કરવું સારું રહેશે તેવી સલાહ પણ આગાહીકારો આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે ખેડૂતોએ ધીરજ ધરવી પડશે, કારણ કે ધીરજના ફળ મીઠા. જો કે જે પ્રકારની આગાહી થઈ રહી છે તે પ્રકારે વરસાદ પણ હવે વરસવાનું શરૂ થયો છે. ભાવનગરના તળાજા પંથકમાં વરસાદી માહોલ જામ્યો. સ્થાનિક જે ખેડૂતો છે તેઓ અત્યારે ખુશખુશાલ છે, કારણ કે લાંબા સમયથી તેઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા સાંગાણા, કુંઢેલી, ઘાટરવાડા અને ઠાડચ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા આ વરસાદના કારણે સુકાઈ રહેલા મોલાતના પાકને નવું જીવનદાન મળ્યું છે. આ મેઘમહેરથી ખેતરોમાં ફરી એકવાર હરિયાળી છવાવાની આશા પણ જાગી ગઈ છે અને ચિંતામાં ડૂબેલા વાવેતર કરનાર ખેડૂતોને મોટી રાહત મળી છે. હવે જો આગામી દિવસોમાં પણ વરસાદનું આ જ રીતનું નિયમિત આગમન ચાલુ રહેશે તો ખરીફ પાકના બમ્પર ઉત્પાદન માટે ઉત્તમ અને સાનુકૂળ પરિસ્થિતિ પણ સર્જાશે તેવી આશા જગતનો તાત અત્યારે વ્યક્ત કરી રહ્યો છે.
અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ વરસાદ. સાવરકુંડલાની પીપળડીની નેર નદીમાં નવા નીર આવ્યા છે. પીપળડીની નેર નદીમાં સિઝનનું પ્રથમ પૂર આવતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. જેસરમાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉપરવાસમાં પાણીની આવક પણ થઈ છે. સાવરકુંડલા, હિપાવડલી, ઠવી, વીડી, ભમોદરા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક વધી છે. વરસાદના કારણે લોકોમાં ખુશીનો માહોલ પણ છે. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.